નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આપ જાણો છો કે લોકમંચ કાર્યક્રમમાં અત્યારે એક જ વિષય હોઈ શકે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા. તેમણે જ્યારે રાજીનામું આપી દીધું છે અને આ રાજીનામાને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. હવે રાજીનામું આપ્યા બાદ એમણે જે પત્રકારો સમક્ષ જે વાત કરી હતી અને પોતાનો રાજીપો દર્શાવ્યો છે, પરંતુ સવાલ એ છે કે રાજીનામા પાછળ કેટલો રાજીપો અને એક જ ચર્ચા સમગ્ર કહેવાય કે રાજકારણમાં અને જે રાજકીય વિશ્લેષકો છે એમાં પણ કે રાજીનામું આપ્યું છે એની પાછળનું કારણ શું? ચોક્કસ કારણ આવી નથી રહ્યું. ઘણી બધી અટકળો તેજ બની રહી છે, પરંતુ જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ને એને લઈને જ્યારે આ રાજીનામું આપ્યું છે એને લઈને ગુજરાતના રાજકારણમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે. બીજી બાજુ એક તરફ જ્યારે સરકાર અને સંગઠન વચ્ચે મતભેદ છે અને એવા કેટલીક બાબતો પણ જ્યારે ઉજાગર થઈ ત્યારે સી.આર. પાટીલે ક્યાંક સ્પષ્ટતા કરવી પડી કે કોઈ મતભેદ નથી. અને જ્યારે પૂછવામાં આવ્યું કે આગામી ચૂંટણી કોના નેતૃત્વમાં લડાશે ત્યારે એમણે સ્પષ્ટ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આગામી ચૂંટણી લડાશે. તો આટલી બધી સ્પષ્ટતા પછી પણ રાજીનામું આપીને રાજીનામા પાછળ પણ કારણ ક્યાંક આવી રહ્યું છે કે જે પ્રદેશ પ્રમુખ છે એમની ને સંગઠન અને સરકાર વચ્ચે ક્યાંક જે મનભેદ હતો એને લઈને. અને બીજું પાછું કે સી.આર. પાટીલનું નામ પણ મુખ્યમંત્રી તરીકે ક્યાંક ચર્ચાઈ રહ્યું છે. સી.આર. પાટીલે સ્પષ્ટતા કરવી પડી પત્રકારો સમક્ષ કે હું ક્યાંય મુખ્યમંત્રી પદની રેસમાં નથી. તો હવે ખબર નથી કે નક્કી સી.આર. પાટીલજી કરે છે, કેન્દ્ર સરકાર એટલે કે દિલ્હીથી એ નામ આવે છે, પરંતુ ખાસ જે અફવાઓ થોડા સમયથી ચાલતી હતી, લાંબા સમયથી ક્યાંક ચાલતી હતી કે હવે વિજયભાઈ રૂપાણી ક્યાંક રાજીનામું આપવાના છે. અફવાઓનું ખંડન થઈ ગયા પછી જ્યારે અફવાઓ બંધ થઈ ત્યારે રાજીનામું આપ્યું છે. એટલે હવે સવાલ મુખ્ય એ છે કે કોણ મુખ્યમંત્રી આગામી ગુજરાતના, કોને નેતૃત્વ સોંપવામાં આવશે? ઘણા બધા નામની ચર્ચાઓ છે ત્યારે. અને બીજું કે રાજીનામા પાછળનું કારણ શું? એક સમયે પાટીદાર સમાજે પણ માંગ કરી હતી કે મુખ્યમંત્રી તો પાટીદાર સમાજમાંથી હોવો જોઈએ. શું આ ક્યાંક માંગ નડી ગઈ છે? શું આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી હશે? શું ઓબીસીમાંથી હશે કે પછી દલિત હશે? આ બધી ચર્ચાઓને જ્યારે વેગ મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ આક્ષેપ કરવાનું કેમ ચૂકે? કોંગ્રેસે કહ્યું કે આ તો સરકારની નિષ્ફળતા હતી, એને ઢાંકવા માટે હવે ચહેરો બદલવામાં આવે છે અને રિમોટથી આ સરકાર ચાલતી હતી, આવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ને બે રિમોટ હતા, ડબલ રિમોટથી સરકાર હતી, એક દિલ્હીમાં હતું ને એક સુરતમાં હતું. એટલે એક સી.આર. પાટીલ પાસે હતું, આવી વાત કરી છે. ત્યારે આ જાણવાનો ક્યાંક પ્રયાસ કરીશું કે રાજીનામા પાછળનું કારણ શું હોઈ શકે, આગામી ગુજરાતનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી કોને સોંપે છે. ચર્ચા કરવા માટે મારી સાથે 4 વરિષ્ઠ આગેવાનો જોડાયા છે. જાણીતા રાજકીય વિશ્લેષક મનસ્વી થાપર મારી સાથે છે. મનસ્વીજી, આપનું સ્વાગત છે. વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક મયંક વ્યાસજીને પણ જોડવાનો પ્રયત્ન કરીશું. સાથે જ વરિષ્ઠ પત્રકાર મણિભાઈ પટેલ આપણી સાથે છે. મણિભાઈ, આપનું પણ સ્વાગત છે. અને અન્ય વરિષ્ઠ રાજકીય વિશ્લેષક એવા રાજેશ ઠાકર ઉપસ્થિત છે. રાજેશજી, આપનું પણ સ્વાગત છે. મનસ્વીજી, સીધો સવાલ એ થાય છે કે કોઈ પણ પ્રકારનું વાતાવરણ નહોતું, કોઈ પણ પ્રકારનો વિરોધ નહોતો, કોઈ પણ પ્રકારનો મુદ્દો નહોતો, અને અચાનક જ્યારે એવા સમાચાર આવે છે કે મુખ્યમંત્રી શ્રી રાજ્યપાલને મળવા પહોંચ્યા છે, ત્યાં સુધી અટકળોનો દોર કે રાજીનામું આપે છે કે કેમ, પછી આવીને પત્રકાર પરિષદમાં જ્યારે એમ કહે છે કે હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપું છું. એક રાજકીય વિશ્લેષક તરીકે જ્યારે આપે આ સમાચાર સાંભળ્યા ત્યારે પહેલા તો શું આપની પ્રતિક્રિયા છે આ મેસેજને લઈને, આ समाचार લઈને? देखिए, एज अ कॉमन सिटीजन जब मैं देखता हूं तो मैं शॉक्ड होता हूं, सरप्राइज्ड होता हूं, पर अगर मैं एज अ एनालिस्ट देखता हूं और गुजरात में रहता हुआ एनालिस्ट देखता हूं तो मुझे ये समझ आता है ये बहुत ही वेल प्लान्ड कोरियोग्राफ्ड इवेंट था, जहां पे अगर हम देखें कि ऐसे ही बाई चांस उन्होंने रेजिग्नेशन नहीं दिया। स्टेट इंचार्ज वहां पे थे, सारे मिनिस्टर्स वहां पे थे, गुजरात के सारे बड़े नेता थे, और उसके बाद अभी अगर हम गतिविधियां देखें तो सेंटर के मिनिस्टर्स, सेंटर के टॉप लेवल गुजरात के रिलेटेड जो भी लीडर्स है उन सबको बुलाया जा रहा है, मीटिंग्स हो रही है, और ये सब एक पार्ट ऑफ द प्लान है। उसी प्लानिंग के हिसाब से ये आगे बढ़ा जा रहा है। तो इसमें कहीं ना कहीं हम अगर बोले कि ये शॉकिंग है या सरप्राइजिंग है, बिल्कुल नहीं है। जिस तरीके से चीफ मिनिस्टर साहब का कहीं ना कहीं जो पॉपुलैरिटी थी वो धीरे धीरे कम होती जा रही थी कोविड के बाद पे, और बीजेपी एक बहुत ही बढ़िया फेज से गुजर रही है, जहां पे अगर हम 6 म्युनिसिपल कॉर्पोरेशंस की बात करें तो वो उन्होंने एंटी इनकम्बेंसी को खुद ही काउंटर किया, अपने ही लोगों को, नए लोगों को लाके उन्होंने अपनी ही सरकार बचा के, पुराने लोगों को जरूर उन्होंने बाय बाय बोला है पर नई ऊर्जा को लेके वो आए हैं। तो उसी हिसाब से अभी 1-1.5 साल का इलेक्शन आने में समय है, 2022 के दिसंबर के आसपास इलेक्शन आने वाले, तो उस इलेक्शन को मद्देनजर रखते हुए तो ये सिर्फ चीफ मिनिस्टर साहब का रेजिग्नेशन नहीं है,
अगर हम आने वाले कुछ इवेंट्स के कुछ 15-20 दिन आने वाले के देखेंगे तो वहां पे हमको दिखाई देगा कि कहीं ना कहीं रिशफलिंग भी हमको दिखाई देगी गुजरात सरकार में। और ये उसी का पार्ट है जहां पे नई ऊर्जा को मौका दिया जाएगा। जो जो समाज के लोग जिनको नहीं मौका दिया जा रहा है या कुछ समय से उनको पीछे रखा जा रहा है, उन समाज के लोगों को कहीं ना कहीं मौका दिया जाएगा। और जिस तरीके से हमारे को बातें सुनाई देती है कि मेरे समाज का व्यक्ति हो या XYZ समाज बोलता है मेरे समाज का व्यक्ति हो, जो जिस भी समाज की ज्यादा वोट बैंक होगी, जो पैसे वाला समाज होगा, उसको कहीं ना कहीं खुश करने की कोशिश की जा सकती है बीजेपी के द्वारा। और यह बहुत इंपॉर्टेंट है बीजेपी के लिए, क्योंकि कहीं ना कहीं बीजेपी की जो पॉपुलैरिटी है सेकंड वेव ऑफ कोविड के बाद, वो अच्छी तरह नहीं लोगों में एक विश्वास जिता पा रही है। और दूसरा, महंगाई का जो वार हो रहा है लोगों के साथ, जिस तरह पेट्रोल डीजल का रेट बढ़ते जा रहे हैं, तो इन सारे इश्यूज को बीजेपी को काउंटर करना पड़ेगा। और उस काउंटर करने के लिए, जनता का विश्वास जीतने के लिए बीजेपी को नए चेहरे की जरूरत कहीं ना कहीं पड़ेगी। यही समय था इस 5 साल 5 साल पहले, जब आनंदीबेन ने भी एकदम एब्रप्टली रेजिग्नेशन दे दिया था फेसबुक के माध्यम के थ्रू कि मैं अब रिजाइन कर रही हूँ, और फिर उनको गवर्नर बना दिया गया। और इसी सिचुएशन को फॉलो करते हुए, इसी मॉडस ऑपरेंडी को फॉलो करते हुए, जैसे ही विजय भाई के 5 साल कंप्लीट हुए, उन्होंने भी रेजिग्नेशन दे दिया। और अब 1.5 साल एक प्लानिंग का मौका मिलेगा नए लीडर को, 1.5 साल एक नई ऊर्जा के साथ कार्यकर्ताओं को मौका मिलेगा आगे बढ़ने का। तो बीजेपी अपनी स्ट्रेटेजी के हिसाब से चल रही है। अगर हम ये बोले कि बीजेपी अपनी स्ट्रेटेजी के हिसाब से नहीं चल रही, तो हम गलत कह रहे हैं। जरूर, जिस तरीके से आपने बोला रिमोट कंट्रोल है, ये एक अनसेड लॉ है गुजरात में कि रिमोट कंट्रोल जरूर थे। कितने रिमोट कंट्रोल थे उसके ऊपर डिबेट हो सकती है, 2 थे, 3 थे, 4 थे, वो एक अलग चीजों के ऊपर डिबेट कर सकते हैं। पर जरूर हमने ये महसूस किया है कि मोदी जी के जाने के बाद, क्योंकि गुजरात को एक आदत है, गुजरात में हमेशा से लीडर्स पैदा हुए हैं। गुजरात में हमेशा से एक आदत रही है कि गुजरात के जो भी चीफ मिनिस्टर रहे हैं, वो एक एस्पिरेशनल, इंस्पिरेशनल लीडरशिप ही दी है। चाहे वो मोदी जी हो, मोदी जी से पहले हो केशु बापा हो, शंकर सिंह वाघेला हो, या माधव सिंह सोलंकी हो, या उनसे पहले के सारे चीफ मिनिस्टर, वो लीडर थे, वो ग्रास रूट लेवल लीडर थे, अपनी पार्टी के लीडर थे, और वो डिसीजंस लेते थे और गुजरात को आगे बढ़ाते थे। प्रोग्रेसिव लीडरशिप होती थी। कहीं ना कहीं कुछ समय से ये एक वैक्यूम गुजरात में जरूर दिखाई दे रहा था, जहां पे चारों पॉलिटिकल पार्टी जो भी गुजरात में, उन सब में लीडरशिप, जो गुजरात का बेटा हो, गुजरात का बच्चा हो, जो गुजरात का लीडर हो, वो नहीं दिखाई दे रहा था। जो गुजरात को, जो प्रोग्रेसिव गुजरात है, वाइब्रेंट गुजरात है, उस गुजरात को आगे लेते हुए, एक लीडरशिप देते हुए, वैसा नहीं दिखाई देता था। तो हम क्या देखते थे कि 7 साल मोदी जी के जाने के बाद भी हमको यही सुनाई दिया जाता था कि मोदी जी के नेतृत्व में, तो गुजरात मांगता है अपना लीडरशिप जो अपने हिसाब से डिसीजन ले। मोदी जी ने अच्छा किया तभी वो प्रधानमंत्री बने, पर गुजरात की लोकल लीडरशिप कहीं ना कहीं गुजरात के लोग अब चाहते हैं। तो ये मद्देनजर रखते हुए बीजेपी जरूर इसके ऊपर सोचने वाली है, और सामाजिक जो सामंजस्य बैठाना है उसके ऊपर भी जरूर बहुत बड़ा फोकस होगा बीजेपी का। બિલકુલ મણિકાકા, આપનું શું કેવું છે કે જે પ્રમાણે અચાનક જે એક જાહેરાત કરવામાં આવી છે, આમ તો એમ કહેવાય છે કે સહજ રીતે આ જાહેરાત છે, રૂપાણીજીએ પણ કહ્યું કે આ એક પ્રક્રિયાનો ભાગ છે, સમયની સાથે બદલાવ હોવો જોઈએ અને નેતૃત્વ પણ બદલાવવું જોઈએ। 5 વર્ષ સુધી મેં આ જવાબદારી નિભાવી છે અને હવે સ્વાભાવિક પ્રક્રિયા તરીકે હું આ જવાબદારીમાંથી મુક્ત થઉં છું। આપ શું માનો છો કે આ નિર્ણય દિલ્હીથી લેવાયો છે કે પછી સ્વેચ્છાએ, જે પ્રમાણે એમના પ્રવક્તા એમ કહી રહ્યા છે કે સ્વેચ્છાએ એમની રીતે રાજીનામું આપ્યું છે? મણિકાકા। હા, મણિકાકા, આપનો ઓડિયો મ્યુટ છે। જી 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 મણિકાકા। હા જી, હેલો। મણિભાઈ બોલો। હા, એટલે 2017માં પણ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ કે બહુ સારી નહોતી। 150 સીટો જીતવાનો દાવો કર્યો તો પણ 99 બેઠકો જ મળી હતી। ત્યારે CR પાર્ટીનું લક્ષ્ય 182 બેઠકોનું છે। એટલે જેવા પ્રદેશ પ્રમુખ છે એવા મજબૂત મુખ્યમંત્રી પણ જોઈએ। એ બહુ સ્વાભાવિક રીતે સંગઠન અને સરકાર બંનેની વચ્ચે એક તાલમેલ જોઈએ। કહ્યું એમ એન્ટી ઇન્કમન્સી વાત સાચી, પણ એ એન્ટી ઇન્કમન્સી 1 વર્ષમાં એમને દૂર પણ કરવી પડશે। જો વહેલી ચૂંટણી ઉત્તર પ્રદેશ જોડે નહીં કરવી હોય અને ડિસેમ્બર સુધીનો સમય આપવો હશે એમને, તો એટલે એમને લાગે, કેશુભાઈ વખતે એમ લાગ્યું કે આપણે જીતી શકીએ એમ નથી, આનંદીબેન વખતે પણ એમને એમ લાગ્યું જીતી શકીએ નથી, તો પૂરો કાર્યકાળ કર્યા વિના 1 વર્ષ પહેલા બંનેને મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં। એવી જ રીતે તમે કહો કે કર્ણાટકમાં પણ હમણાં કર્યું, ઉત્તરાખંડમાં પણ કર્યું। જ્યારે જ્યારે આ ચૂંટણી વિધાનસભાની જીતવા માટેનું જે
સોચી સમજી ચાલશે. નોટ ઓનલી વિધાનસભા પણ ગુજરાતમાંથી લોકસભાની 2 ટર્મથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતે છે. જો વિધાનસભાના પરિણામો નબળા આવે તો લોકસભાની 2024ની ચૂંટણી ઉપર પણ અસર પડી શકે. એટલે માત્ર વિધાનસભાને ધ્યાનમાં રાખીને નહીં, પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો એક મજબૂત ગઢ છે અને એમાં 2024માં પણ ગાબડા ન પડે એટલા માટેની એક આયોજન હોઈ શકે અને હોય જે સ્વાભાવિક છે. એટલે મણિકાકા, ખોટ ક્યાં લાગી? મુખ્યમંત્રી સાલસ છે, શાંત છે, પરંતુ માઇનસ પોઈન્ટ કયા ગણાઈ શકાય કે જેને લઈને આ રાજીનામું લઈ લેવામાં આવ્યું? જેમ ક્યાંક ચર્ચા એ છે કે કોરોના કાળની જે કામગીરી છે, મોંઘવારી છે, બેકારી છે, ભાવ વધારો છે પેટ્રોલ ડીઝલનો, એ ફેસ નહીં કરી શકે આ નેતૃત્વમાં, એવું કઈ છે? આ બધા મુદ્દા કઈ કેન્દ્ર સરકારને લાગુ નથી પડતા એવું નથી. પેટ્રોલનો ભાવ વધારો હોય કે મોંઘવારી હોય એના માટે કે વિજય રૂપાણીને તમે જવાબદાર નહીં ગણી શકો. એ તો નવો મુખ્યમંત્રી જે આવશે ગુજરાતમાં એને પણ આ જ પડકારનો સામનો કરવો પડશે. એ મુદ્દો જ નથી. મુદ્દો વાત જે એન્ટી ઇન્કમન્સી એમને કેન્દ્રમાં નડવાની રાજ્યમાં નડે તો એક મજબૂત મુખ્યમંત્રી હોય અને એમ કે હવે માન લો કે એમ કહી શકાય વિજય રૂપાણી નિષ્ફળ મુખ્યમંત્રી હતા તો અમે નવા મુખ્યમંત્રી આપે છે ને 1 વર્ષમાં એવો કોઈ મજબૂત મુખ્યમંત્રી આપે. એમાં જ્ઞાતિનું સમીકરણ, જ્ઞાતિનો માપદંડ એ પણ જોવાતો હોય, કાર્યક્ષમતા પણ જોવાની હોય અને સામ દામ દંડ ભેદથી 2022ની વિધાનસભાની ચૂંટણી જીતી શકે અને એની દૂરોગામી અસરો 2024ની લોકસભાની ચૂંટણી પણ પડે એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીને મને લાગે છે કે વિજય રૂપાણીની બદલી કરવામાં આવે છે. બરાબર. મણિભાઈ, શું કહેશો? પાટીદાર સમાજ, જે આમ આદમી પાર્ટીની એન્ટ્રી જયારે ગુજરાતમાં થઈ છે ને થોડુંક એને એક પ્લેટફોર્મ મળ્યું છે અને ગુજરાતના પાટીદારો, પટેલ સમાજ પણ એમની સાથે ક્યાંક જોડાઈ રહ્યો છે. સુરતમાં સફળતા મળી, ગુજરાતમાં ક્યાંક હવે પાટીદાર સમાજ જોડાઈ ન જાય અથવા પાટીદાર સમાજનું વલણની તરફ ન જાય અને એને લઈને જ્ઞાતિનું સમીકરણ ક્યાંક કામ કરી રહ્યું છે આની પાછળ. એટલે વધતા ઓછા પ્રમાણમાં આ કારણને પણ આપણે કારણભૂત ગણી શકીએ. કારણ કે તમે જો સામાન્ય રીતે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વચ્ચે જે તાલમેલ હોવો જોઈએ એ આપણને છેલ્લા ઘણા વખતથી લાગતો નહોતો, એવું આપણને લાગતું. હવે જે પ્રદેશ પ્રમુખનો ગઢ છે ત્યાં જો આપે પગ પેસારો કર્યો હોય તો પ્રદેશ પ્રમુખના મનમાં બહુ જ સ્વાભાવિક રીતે જીતની આશંકા જાગે. બીજું, જે રીતે આપણે શહેરી વિસ્તારોમાં આપનો પ્રભાવ દેખાતો નથી, પણ હું ગામડામાં જાઉં છું તો 4 રસ્તા ઉપર, નાના તાલુકા, જિલ્લા મથકો પર મોટા મોટા બેનરો આપના લાગેલા હોય છે. એ લોકોનું સંગઠન ધીરે ધીરે મજબૂત થઈ રહ્યું છે. દિલ્હીમાં કોઈ માનતું નહોતું કે શીલા દીક્ષિતને હટાવીને કેજરીવાલ આવી જશે અથવા કેજરીવાલની બીજી ટર્મ મળશે, પણ જે રીતે દિલ્હીમાં થયું એ રીતે આ લોકો હવે આપનો પણ એક છુપો ભય, જેમ સુરતમાંથી શરૂઆત થઈ અને ગ્રામીણ વિસ્તારમાં આપનું સંગઠન મજબૂત બની રહ્યો છે. એટલે મુખ્યમંત્રી બદલીએ તો અને એવો કોઈ મુખ્યમંત્રી આવે જે ચૂંટણીમાં સામ દામ દંડ ભેદ બધી રીતે અને જ્ઞાતિનું માપદંડ પણ જળવાતું હોય, બંને માપદંડો જળવાતા હોય ચૂંટણી જીતવા માટે, એક મુખ્ય કારણ હોઈ શકે. એટલે ઇન શોર્ટ આપનું કેવું છે કે આ મુખ્યમંત્રી સીધા પડતા હશે એવું બની શકે. રાજેશ ઠાકર મારી સાથે જોડાયા છે. રાજેશભાઈ, મનસ્વીજી આપનો વિડીયો ઓન કરશો પ્લીઝ, વિનંતી છે આપને. રાજેશભાઈ, શું કહેશો? જ્યારે રાજીનામું આપ્યું ત્યારબાદ જે પ્રવક્તા છે, પ્રવક્તા એવું કહી રહ્યા છે કે એક ઊંચાઈ પર લઈ ગયા છે ગુજરાતને વિજયભાઈ રૂપાણી, ક્યાંક લોકોનો પ્રેમ, ગુજરાતીઓનો પ્રેમ હાસિલ કર્યો છે. તો પછી રાજીનામું આપવા પાછળનું કારણ શું? આજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તમે ચૂંટણી લડી શક્યા હોત. રાજેશભાઈ, રાજકારણમાં એક નિયમ છે કે જે દેખાતું હોય એ વાસ્તવિક સ્વરૂપે હોતું નથી. હજી 5 વર્ષની ઉજવણીના 9 દિવસ પૂરા કરે, ગણતરીના દિવસો થયા છે. હજી શહેરો અને રાજ્યના 4 રસ્તા ઉપર ગુજરાતને નંબર 1 ઉપર લઈ જનાર વિજય રૂપાણીના હોર્ડિંગ હજી પણ ત્યાં આગળ છે. એ હોર્ડિંગ એમના એમ છે, પણ એ હોર્ડિંગનો જે ચહેરો હતો, જે સંવેદનશીલ સરકારનો ચહેરો હતો, એ ચહેરો ક્યાંક ને ક્યાંક હટાવી લેવામાં. હવે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જીતી શકે એમ નથી એવું જો કારણ હોય તો જીતી કેમ નથી શકે એમ આ જે શંકા છે એ શંકાની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારની નિષ્ફળતા હોય. અને હું એવું સમજુ છું કે જ્યારે કોઈ સરકાર નિષ્ફળ થતી હોય, કે કોવિડ મેનેજમેન્ટની વાત તમે કરો, કે મોંઘવારીની વાત કરો, કે બેરોજગારીની વાત કરો, તો એ માત્ર કોઈ વ્યક્તિ એના માટે જવાબદાર નથી હોતો. એના માટે સંગઠન એટલે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર આ બંને સમન્વય રૂપે, કારણ કે સરકારને જે ફીડબેક મળતા હોય એ તો સંગઠનમાંથી જ મળતા હોય કે ક્યાં શું ઉણપ રહી છે, ક્યાં ખામી છે, ક્યાં ત્રુટી છે, કઈ યોજનાનો અમલ કરવો જોઈએ.
આ તમામ જે ફીડબેક છે એ સંગઠનના લોકો જે જમીની સ્તર ઉપર કામ કરતા હોય એ જ ક્યાંક ને ક્યાંક સરકારને આપતા હોય છે. પ્રજાની જે મનસ્થિતિ છે એ મનસ્થિતિનું પ્રતિબિંબ પણ સરકાર કરતા વધારે સંગઠનના લોકોને ખબર હોય અને એટલા માટે એ પણ સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી જે આપણે કહી રહ્યા છે કે CR પાટીલની અને એમના સંગઠનની અને એના ઉપર ધ્યાન આપી અને કાર્યાન્વિત કરવાની યોજનાઓનું અમલીકરણ કરવાની જવાબદારી રાજ્યના મુખ્યમંત્રીની હોય. એટલે આ જે તંત્ર છે એના 4 પૈડાના 2 પૈડા સંગઠન છે, 2 પૈડા સરકાર છે અને આ જ રીતે તમામ સરકારો ચાલતી હોય છે. હવે સવાલ છે વ્યક્તિગત પ્રતિભાનો. તો આપણે કહી શકીએ કે બીજેપી રૂપાણી સાલસ છે, સરળ છે, મિલનસાર છે, પણ તમારો વ્યક્તિગત સ્વભાવ છે એ રાજનીતિની અંદર કામ આવતો નથી. તમારી જે વહીવટી ક્ષમતા છે કાં તો રાજનીતિક જે હથકંડા અપનાવવાની જે વાત છે કે રાજનીતિની સોગઠાબાજી ગોઠવવાની વાત છે, એમાં જાતિગત સમીકરણો હોય, નારાજગી હોય. સાહેબ, એ બધી સોગઠાબાજીના સમીકરણો તો કેન્દ્ર સરકારમાંથી ગોઠવાતી હોય છે, મોટે ભાગે એવું જોવા મળ્યું છે. ના, મોટા ભાગે નહીં, એવું જ થતું હોય છે. આજે પણ જે લોકતાંત્રિક પ્રક્રિયાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો લોકતાંત્રિક પ્રક્રિયામાં એમ કે છે કે આવતીકાલે ધારાસભ્યોની મિટિંગ થશે ને એની અંદર સેન્સ લેવાશે ને એની અંદરથી નવું નામ આવશે, એની નિમણૂક થશે. જો આ લોકતંત્ર હોય તો વિજયભાઈ રૂપાણીને જે કન્સેન્ટ આપ્યો હતો ધારાસભ્યોએ, એ ધારાસભ્યોને વિજયભાઈને હટાયા ત્યારે તમે વિશ્વાસમાં લીધા છે? નથી લીધા. ખુદ એમનું કેબિનેટ નથી જાણતું, સ્વયં મુખ્યમંત્રી નથી જાણતા કે એમને, અને એમણે જે રાજીપો વ્યક્ત કર્યો છે, રાજીપો વ્યક્ત કરવા માટેનું જે કાગળ હિન્દીમાં પકડાવવામાં આવ્યો છે એ પણ વિજયભાઈના શબ્દો નથી. એમને જે પેપર્સ પકડાવવામાં આવ્યું છે પેપર એમણે વાંચ્યું છે અને પક્ષના એક વફાદાર સૈનિક તરીકે કોઈ પણ વ્યક્તિ આ જ કરે. એક સિનિયર નેતા જ્યારે એમની એક્ઝિટ હોય ત્યારે આ જ કરે, સમજદાર વ્યક્તિ, અને એ જ વિજયભાઈએ કર્યું. સવાલ એ છે કે VR અને CR ની ફાઇટ ચાલે છે, આ ઘણા બધા વખતથી આપણે જોતા હતા. CR પાટીલ એક સમાંતર સરકાર ચલાવવાનો પ્રયત્ન કરતા હોય એવું પણ કેટલી બધી ઘટનાઓમાં આપણે જોયું કે કોવિડ મેનેજમેન્ટ વખતે પણ એમણે જે રેમડેસિવિરનો જથ્થો લાવીને લોકોને વેચી અને સરકાર નથી શોધી શકતી એ એમણે આપ્યું, એ રીતે કર્યું. પછી હમણાં સહકારી ક્ષેત્રની અંદર જે નિર્ણય લેવાયો એ નિર્ણય પણ CR પાટીલે પોતાના બલબૂતા ઉપર લીધું અને એને કેન્દ્રમાંથી પીઠબળ મળ્યું. એ સિવાય વિજયભાઈની જે નિર્ણાયકતા છે એના પણ આપણને અનુભવો છે કે 12મા ધોરણની પરીક્ષા જાહેર કર્યા પછી કલાકોમાં એ નિર્ણય એમને ફેરવવો પડ્યો. હમણાં શિક્ષકોનો તાજો દાખલો છે, 8 કલાક ભણાવવા પડશે એવી વાત આવીને એના કલાકોની અંદર એ પાછો 6 કલાકનો કરવો પડ્યો. જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એમાં સરકારી યુનિવર્સિટીઓને ભેળવી દેવાનો જે નિર્ણય હતો એમાં પણ યુટર્ન લેવો પડ્યો. એટલે અસંખ્ય એવી ઘટનાઓ છે કે જેમાં આપણને એમ લાગે કે વિજયભાઈ કોઈ નિર્ણય લેતા હોય તે નિર્ણયને ક્યાંક ને ક્યાંકથી કાં તો કેન્દ્રીય સ્તરેથી કાં તો, એટલે હવે રાજેશભાઈ હવે સવાલ એ આવશે કે અત્યાર સુધી માની લો કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નથી લીધા આ નિર્ણય, તો હવે જે મુખ્યમંત્રી આવશે એ નિર્ણય લઈ શકશે કે કેમ? એટલી ક્ષમતા હશે કે હું આપની પાસે આવું. પરંતુ મનસ્વીજી, સવાલ એ છે કે જયારે રાજીનામું આપ્યા બાદ પત્રકાર પરિષદ સંબોધવાની હતી અને ત્યારે જે પત્રકારોએ સવાલ કર્યા કે વિજયભાઈ કેમ રાજીનામું આપવું પડે, ત્યારે એમણે જે સ્ક્રિપ્ટ વાંચી, જે રાજેશભાઈએ કહ્યું, સ્ક્રિપ્ટ આખી હિન્દીમાં હતી. જનરલી વિજયભાઈ ગુજરાતીમાં બોલવા ટેવાયેલા છે, પત્રકારો જો હિન્દીમાં સવાલ કરે છે તો આપણે એ પણ સાંભળ્યું છે કે હિન્દીમાં નહીં, હું ગુજરાતીમાં બોલીશ. અને સ્ક્રિપ્ટમાં જે શબ્દો હતા એ કદાચ વિજયભાઈના શબ્દો નહોતા એવું પણ એમના બોલવા પરથી લાગ્યું. એક પત્રકાર તરીકે હું પણ સમજી શકું. તો સવાલ એ છે કે કેન્દ્ર સરકારનો નિર્ણય બાદ સ્ક્રિપ્ટ કઈ બોલવી, કયા શબ્દો બોલવા, એ પણ સ્ક્રિપ્ટ કેન્દ્રની અથવા ઉપરથી આવેલી એવું લાગી રહ્યું છે આપ? नहीं तो ये चीज कौन मना कर रहा है? ये कोई मना कर ही नहीं रहा है. ये चीज तो मेरे हिसाब से जगत जाहिर है कि विजय भाई का रेजिग्नेशन विजय भाई ने अपने व्यक्तिगत कारणों से नहीं दिया, उन्होंने पहले ही क्लियर कर दिया था. ये रिले रेस है, मैं पार्टी का कार्यकर्ता बनते बनते आज चीफ मिनिस्टर तक बना हूं, अब किसी और को मौका देना है. तो जब उनको मौका मिला था तो शायद उनको भी नहीं पता था कि वो चीफ मिनिस्टर बनेंगे, और जो अगले वाले थे उनको भी शायद 10 दिन पहले नहीं पता होगा कि वो 10 दिन के बाद गुजरात के मुख्यमंत्री होंगे. तो ये तो बीजेपी में रहा है और ऐसा ही राजनीति में रहा है. और ये सिर्फ बीजेपी की बात नहीं, चाहे कांग्रेस की भी बात हो, कांग्रेस में भी ऐसे ही चलता रहा है और बीजेपी में भी ऐसे ही चलता रहा है. ये सीक्रेट, ओपन सीक्रेट की तरह काम होता है और उसी हिसाब से काम हुआ है. अगर हम बोले कि विजय भाई का ये डिसीजन था, ना ही विजय भाई का डिसीजन था चीफ मिनिस्टर बनने का, ना ही चीफ मिनिस्टर पद छोड़ने का विजय भाई का डिसीजन था. ये तो हमारे लिए क्लियर हमको आइडिया ही है. चाहे अगर हम बात करें मोदी जी जब वो चीफ मिनिस्टर बने थे
उनका भी चीफ मिनिस्टर बनने का डिसीजन उन्होंने नहीं लिया था। वहां पे उस टाइम पे सेंट्रल कमांड पे LK आडवाणी जी थे, अटल जी थे, तो उन्होंने डिसीजन लिया था। तो ये हमेशा से ही रहा है और ये ऐसे ही होता है और ऐसे ही होता रहेगा। तो इसके ऊपर मेरे को लगता नहीं है कि ये कोई डिबेटेबल पॉइंट है, ये एक ओपन सीक्रेट है। हम सबको, सारे पैनलिस्ट को और आपको भी पता है और जनता भी बहुत अच्छी तरह जानती है कि चयन जो होता है नेतृत्व का, वो अगर सेंट्रल लीडरशिप होती है, नेशनल पॉलिटिकल पार्टी होती है, तो वो ही करती है, उनके हाईकमांड करता है और इसी हिसाब से हमारे देश का लोकतंत्र चलता है। ये सही है, ये गलत है, इसके ऊपर हम डिबेट कर सकते हैं, इसके ऊपर अलग मत हो सकते हैं, पर इसी तरीके से चलता आ रहा हमने देखा है। जब से देश आजाद हुआ है तो चीफ मिनिस्टर इसी तरीके से बनते हुए आए हैं, जब वो नेशनल पॉलिटिकल पार्टी के थ्रू आते हैं। रीजनल पॉलिटिकल મનસ્વીજી, પહેલા એવું નહોતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણીઓ હોય તો કેન્દ્ર સરકારમાં યાદી મોકલીને કેન્દ્ર સરકાર જે નક્કી કરે એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જોવા મળ્યું છે। કોઈ પણ નાનામાં નાનો નિર્ણય લેવાનો હોય તો તમારે દિલ્હીમાં પૂછવું પડે છે, પછી તમે નિર્ણય લઈ શકો છો। આ પહેલાની સરકારોમાં કદાચ એવું નહોતું, राज्य सरकारों निर्णय લઈ શકતી હતી ને। देखिए, उसका एक दूसरा रीजन क्या है कि गुजरात से प्रधानमंत्री गए हैं। 2014 के पहले वो गुजरात के ही चीफ मिनिस्टर थे, तो उनका गुजरात के प्रति लगाव या गुजरात के प्रति उनका किस तरीके से कंट्रोल करना या गुजरात को सही तरीके से काम हो रहा या नहीं हो रहा वो देखना, तो एक क्योंकि लगाव होता है, क्योंकि आपकी पुरानी टेरिटरी होती है, प्लेइंग फील्ड होती है, तो आप उसको कहीं ना कहीं ऑब्जर्व करना चाहते हो, ओवरव्यू करना चाहते हो, डिसीजन मेकिंग प्रोसेस में इन्वॉल्व होते हो और उस डिसाइड करते हो। तो वो एक प्रतिक्रिया में वो रहे हैं, इसी हिसाब से गुजरात चला। इसकी दो राय नहीं है। आपने जो बात बोली है बिल्कुल सही बात बोली है, इसके ऊपर हमने ऐसा पहले गुजरात में होते हुए नहीं देखा है। तो ये पहली बार गुजरात में देखा है, पर ऐसा नहीं है कि दूसरे प्रदेशों में ऐसा नहीं हुआ। जब भी कोई चीफ मिनिस्टर अगर बना है मैंडेट लेके, चाहे हम इंदिरा गांधी जी की सरकार में बात करें, उस टाइम पे मीडिया का रोल इतना ज्यादा बड़ा हुआ नहीं था, चाहे जवाहरलाल नेहरू जी की सरकार में देखें तो उस टाइम पे भी चीफ मिनिस्टर जब होते थे तो वो डिसाइड करते थे, माइक्रो मैनेजमेंट नहीं होता था। ये बात बिल्कुल सही है, पर जिस तरह का माइक्रो मैनेजमेंट हम गुजरात में देख रहे हैं, ऐसा माइक्रो मैनेजमेंट डायरेक्ट इन्वॉल्वमेंट सेंट्रल लीडरशिप का हमने कभी नहीं देखा था और ये पहली बार देखा। यही एक कारण है जो मैंने अपने पहले टाइम में बोला था कि गुजरात हमेशा से एक लीडरशिप प्रधान प्रदेश रहा है, जहां पे गुजरात ने हमेशा लीडरशिप दी है। બીજું કારણ મનસ્વીજી એ ના હોઈ શકે કે ગુજરાતમાં એવું કોઈ નેતૃત્વ ઉભું નથી કરી શકે અથવા નથી મળ્યું, એને કારણે કેન્દ્રના હાથમાં રિમોટ રહેતું હોય છે ગુજરાતનું। આપે કહ્યું કે બીજા રાજ્યોમાં તો નિર્ણય જે તે મુખ્યમંત્રીઓ, જે તે સરકાર સંગઠન લઈ શકતી હોય। હું આપની પાસે આવું છું મનસ્વીજી, એક બ્રેક લઈએ અને બ્રેક બાદ બહુ જ અગત્યની ચર્ચા જ્યારે થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી જે રાજીનામું આપ્યું છે એની પાછળના કારણોની તો ચર્ચા થઈ રહી છે, પરંતુ હવે શું, નેક્સ્ટ કોણ? આટલી બધી જે અટકળો ચાલી રહી છે એ અટકળોને લઈને હવે જ્ઞાતિવાદ, કોઈ સ્થાનિક સમીકરણો કે રાજકીય સમીકરણો, કયા સમીકરણો કામ કરશે અને મુખ્યમંત્રી કોણ બનશે? લોકમંચના સેકન્ડ પાર્ટમાં આપણે તમામ મહાનુભાવોને પૂછીશું કે કોની શક્યતા વધારે છે, કયા સમીકરણોને લઈને ગુજરાતનું નવું નેતૃત્વ આકાર પામશે। બ્રેક બાદ ચર્ચા કરીએ। વેલકમ બેક। બ્રેક બાદ ફરી એકવાર સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો લોકમંચ કાર્યક્રમને। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યું છે એટલે ચર્ચાનો દોર દિવસભર ચાલી રહ્યો છે। બેઠકો પર બેઠક ગાંધીનગરમાં જ્યારે થઈ રહી છે ત્યારે આપણે ચર્ચા કરી કે કેમ રાજીનામું આપ્યું। હવે વજુભાઈ વાળા એમ કહે છે કે મને કારણ ખબર નથી કેમ રાજીનામું આપ્યું, તો પછી બીજા તો કઈ રીતે ચર્ચા કરે। પણ ખેર, મેં શરૂઆતમાં કહ્યું તેમ કે અટકળો આપણે લગાવી શકીએ છીએ કે રાજીનામું કેમ આપ્યું અને મગનું નામ મરી જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ પાડતા નથી અને હવે કોણ મુખ્યમંત્રી એને લઈને આવતીકાલે જે બેઠક મળવાની છે, પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે, જે ધારાસભ્ય દળની બેઠક મળવાની છે, એમાં પ્રવક્તાએ એવું કહ્યું છે ભારતીય જનતા પાર્ટીના કે નિરીક્ષકો આવશે, નિરીક્ષકોની ટીમ આવશે ને ત્યારબાદ નક્કી થશે। તો એમને પત્રકારોએ પૂછ્યું કે કયા નિરીક્ષકો આવવાના છે ને કયા સમયે આવવાના છે, એમના નામ તો કે એ હજુ મારી સુધી પહોંચ્યા નથી। એટલે હવે નક્કી નિરીક્ષકો કરશે કે કોણ એ તો ખબર નથી। પણ સેકન્ડ પાર્ટમાં આ ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે મનસ્વી થાપર, રાજેશ ઠાકર અને મણિભાઈ પટેલ તો ઓલરેડી જોડાયેલા છે, પરંતુ ગુજરાત ન્યૂઝના ચેનલ હેડ મિસ્ટર દેવાંગ ભટ્ટ પણ આ મામલે મારી સાથે જોડાયા છે। દેવાંગજી, આપનું પણ સ્વાગત છે। દેવાંગજી, સીધો સવાલ મારે સેકન્ડ પાર્ટમાં આપને પૂછવો છે કે ઘણા બધા નામોની અટકળે છે, રૂપાલા, મનસુખ માંડવિયા, નીતિન પટેલ, ગોરધન ઝડફિયા, આખરે CR પાટીલનું નામ આવ્યું। CR પાટીલે સ્પષ્ટતા કરી હમણાં જ પત્રકાર પરિષદમાં કે હું ક્યાંય મુખ્યમંત્રીની રેસમાં નથી। એક બીજું નામ આવ્યું છે, પ્રફુલ્લ પટેલનું નામ પણ આવી રહ્યું છે। કયા નામની શક્યતાઓ લાગી રહી છે ને આ નામ સિવાય કોઈ સરપ્રાઈઝ મળી શકે છે કે કેમ? દિલીપ, બિલકુલ સાચી વાત કે સીએમ ની સાથે ડેપ્યુટી સીએમ નું કોમ્બિનેશન લગભગ દરેક સ્ટેટની અંદર સમીકરણોને સેટ કરવા માટે ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય સમયથી કરતું છે।
ગુજરાતમાં ડેપ્યુટી સીએમ ની થિયરી નહોતી, પરંતુ ડેપ્યુટી સીએમ રાખીને એક ઇક્વેશન કદાચ મેનેજ કરવાનો ટ્રાય થાય છે. હવે જો પ્રોબેબિલિટીની વાત કરીએ, મને લાગે છે કે જે રાજેશભાઈ છે, મનસ્વી અને મણિકાકા, આ ત્રણ ખૂબ જ પીઢ વિશ્લેષકો છે. જે પ્રમાણે મારા ગણતરીથી જો હું ઓપ્શન આપું તો મને એવું લાગે છે કે સીએમ ડેપ્યુટી સીએમ તો બટ ઓબ્વિયસ એ કોમ્બિનેશન રહેવાનું છે. હવે જો પટેલ કોમ્યુનિટીના સીએમ મૂકવામાં આવે, આપ જે નામ કીધું એ બધામાંથી કોઈ પણ એક, મનસુખભાઈ હોઈ શકે, પ્રફુલભાઈ હોઈ શકે, ગોરધનભાઈ ઝડફિયા, રૂપાલા, બધા નામ ચાલે છે, તો પછી શું ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પર કન્ટિન્યુ રહે? કારણ કે જો જ્ઞાતિના સમીકરણ સેટ કરવા હોય તો જો પટેલ સીએમ હોય તો ડેપ્યુટી સીએમ પટેલ ન હોવા જોઈએ. તો પછી શું નીતિનભાઈ પટેલ સાઈડમાં કરી દેવા? આ એક મને લાગે છે કે સૌથી જે પ્રશ્ન અથવા તો આપણને ડાઉટ જાય છે. આ બધું જોતા એવું લાગે છે કે ડેપ્યુટી સીએમ જે છે એ કદાચ બીજી જ્ઞાતિને જાય, પરંતુ સીએમ તરીકે હું અત્યારે જે મારી ગણતરી કે છે કે નીતિનભાઈ પટેલ સ્પેસિફિક હું કહું છું કે નીતિનભાઈ પટેલ સીએમ તરીકે જાહેર થઈ શકે છે. ડેપ્યુટી સીએમ ની અંદર જો કદાચ એક કે બે ઓપ્શન રાખવામાં આવે તો કદાચ એ એસટી ટ્રાઇબલ ટેરેટરીમાંથી કોઈ, અથવા તો પછી કોઈ ઓબીસી ના પામે. મણિભાઈ શું કહેશો એક રાજકીય વિશ્લેષક તરીકે? દેવાંગજીએ જે પ્રમાણે વાત કરી કે સીએમ તરીકે નીતિનભાઈ પટેલને રાખવામાં આવે અને ડેપ્યુટી સીએમ તરીકે અન્યને, કારણ કે જુઓ સીએમ તરીકે એમનું કહેવાનું છે કે બીજા કોઈને મોકલે તો નીતિનભાઈને વાંધો ચોક્કસ પડે. એક તો પાટીદાર મુખ્યમંત્રી નથી, બીજું ડેપ્યુટી સીએમ તરીકે તે ઓલરેડી છે, મુખ્યમંત્રી ન બનાવવાનો વાંધો નીતિનભાઈને પડે. એનું કારણ એ છે કે રાજકીય જે કહેવાય કે નેશનલ લેવલે એક એમની નોંધ એટલે લેવાઈ હતી કે એમણે કહ્યું હતું કે જ્યાં સુધી હિન્દુ છે ત્યાં સુધી બંધારણ છે, હિન્દુ છે ત્યાં સુધી કાયદો છે. નીતિનભાઈને આ કદાચ કહેવાની જરૂર નથી, પણ એમને એવું થયું કે મારે હવે કદાચ નેશનલ લેવલે નોંધ લેવાય એવું નિવેદન આપવું પડશે. તો લાગે છે કે નીતિનભાઈ સિવાય જો કોઈ સીએમ બનાવે અને એ પણ પાટીદાર હોય તો પણ વાંધો પડી શકે. એનું શું કરું? હા, એટલે આમાં મને દેવાંગભાઈની વાતમાં તથ્ય એટલા માટે લાગે છે કે નીતિનભાઈને આમ ભૂતકાળમાં અન્યાય થયો એવું લાગે, અને પાટીદારોનો એક અવાજ પણ આવ્યો હતો વચ્ચે કે ભાઈ પાટીદાર મુખ્યમંત્રી હોવો જોઈએ, નીતિનભાઈને અન્યાય થયો કારણે વગેરે વગેરે. એને કારણે બીજું નીતિનભાઈને બનાવવાથી બે વસ્તુ થાય. એક તો જે કઈ મુખ્યમંત્રી થાય એ 6 મહિનામાં ચૂંટાવવો પડે વિધાનસભામાં. એટલે મનસુખ માંડવિયાને બનાવે કે ભાઈ પ્રફુલ પટેલને બનાવે, બે જ નામ સિવાય મને ત્રીજું હાલ સસ્તું નથી. જો કે ભારતીય જનતા પાર્ટીમાં તો કશું કહેવાય નહીં, કોથળામાંથી બલાડું છેલ્લી ઘડીએ નીકળે. કારણ કે ભાઈ રૂપાણી નીકળ્યા ત્યારે ક્યાંય નામે નતું, કોઈ ચર્ચામાં નતું, મીડિયાની કોઈની, છતાં રૂપાણી નામ નીકળ્યું કોથળામાંથી. અને ભારતીય જનતા પાર્ટી તો પ્રણાલી છે, રૂપાલા પ્રદેશ પ્રમુખ થયા કે ફળદુ થયા કે જીતુભાઈ વાઘાણી થયા કે સી આર પાટીલ થયા, કોઈ મીડિયા વાળાએ કે મેં તમે કોઈએ કલ્પના નથી કરી આ બધા નામોની, અને છતાં એ બધા પ્રદેશ પ્રમુખ થયા. એટલે વજુભાઈએ બહુ સારું કહ્યું કે આમાંથી કોઈ નવું સરપ્રાઈઝ નીકળે, એટલે નીકળે, કશું કહેવાય નહીં આમાં તો. પણ મને બેસે ત્યાં સુધી હવે 1 વર્ષ માટે બહુ મોટા ફેરફારની શક્યતા એટલા માટે નથી. માત્ર ક્રાઇટેરિયા એક જ હોવો જોઈએ, ચૂંટણી જીતવાનો છે, એ સિવાય બીજો કોઈ નથી. આ સવારે સરદાર ધામના ફંક્શનમાં વડાપ્રધાને ગુજરાત સરકારની કામગીરીની પ્રશંસા કરી અને એના 2-3 કલાકમાં જ મુખ્યમંત્રીને પ્રમાણપત્ર પણ મળી ગયું રાજીનામાનું. એટલે તમે જુઓ કે જે સફળ મુખ્યમંત્રી હતા, હજી હમણાં સુધી તો ટીવી ઉપર, હમણાં હું જોતો 8 વાગ્યા સુધી તો ટીવી ઉપર ગુજરાતના મુખ્યમંત્રીની જાહેરાતો આવતી હતી બધી જુદી જુદી ચેનલો પર, કેવા સરસ કામ થયા. એટલે મૂળ વાત તો ચૂંટણી જીતાડી શકે એવો મુખ્યમંત્રી જોઈએ. અને બીજું, કોંગ્રેસ નથી પણ આપનો સામનો કરવા. એટલે નીતિનભાઈનું નામ એટલા માટે બેસે કે ચૂંટણી 6 મહિનામાં ફરીથી કરાવવી પડે નહીં. મનસુખભાઈને કે પ્રફુલભાઈને તમે બેસાડો તો 6 મહિનામાં ચૂંટણી પણ કરવી પડે. ત્યાં પણ એક મંત્રીનું પદ ખાલી થાય દિલ્હીમાં, ત્યાં એડમિનિસ્ટ્રેશનનું પદ ખાલી થાય. બીજું કે 6 મહિનામાં ચૂંટણી પાછી કરવી પડે અને જીતવી પણ પડે, એ પણ પ્રશ્ન આવે. એવું બની શકે કે જો નીતિનભાઈને સાવ સાઈડમાં કરવાના હોય તો બીજું પણ પાટીદાર મુખ્યમંત્રી બનાવવાનું નક્કી છે તો પેલા બેમાંથી કોઈને બનાવો તો નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રી રહી શકે નહીં. જો તમે મનસુખભાઈ આવે કે પ્રફુલભાઈ આવે તો નીતિનભાઈનો પ્રશ્ન શું આવે? તો નીતિનભાઈને લોકસભામાં તો કઈ લઈ જઈ શકાય એવું છે નહીં. પછી ગવર્નર પદનું સન્માનપૂર્વકનું પદ સિવાય કશું બાકી રહે નહીં એમના માટે. તો પછી વિજય રૂપાણી માટે એક શક્યતા એટલા માટે થાય કે જો મનસુખ માંડવિયાને બનાવે તો રાજ્યસભાની સીટ ખાલી પડે અને એની પર વિજય રૂપાણીનો કદાચ કેન્દ્રમાં જો ઉપયોગ કરવો હોય તો કરી શકે. અને રાજકોટની સીટ ખાલી પડે, સૌરાષ્ટ્રની સીટ ખાલી પડે.
કે સૌરાષ્ટ્રની કોઈ સીટ ઉપરથી મનસુખ માંડવિયાને ચૂંટણી લડીને બહુ સરળતાથી લાવી શકાય. એટલે મને લાગે છે કે આ બધા અનેક સમીકરણો છે, પણ મને લાગે છે કે બે જ નામ પાટીદાર હોવો જોઈએ, એ તો એમાં કોઈ મીનમેક નથી, એમાં અમને એ જ આવશે નામ પાટીદાર કોઈ બી. પણ પાટીદારમાં પણ મનસુખ માંડવિયા અને પ્રફુલ્લ પટેલ બે સિવાય ત્રીજું નામ મને હાલના તબક્કે કોઈ લાગતું નથી. જી દેવાંગજી, લાગતું નથી કે કોઈ સરપ્રાઈઝ પણ આવી શકે? આ બધા નામોની ચર્ચા થઈ રહી છે એ સિવાય પણ ના, સરપ્રાઈઝ ની અંદર અગેન આપણે અત્યારે એ ચર્ચા કરવા બેઠા છે. આપણે આજે ડિસ્કસ જ કરવાનું છે પ્રોબેબિલિટી માટે. એક નામ બીજું પણ, એટલે બધાની વચ્ચે જ જે પ્રમાણે સતત ચાલ્યું, મારે અલગ અલગ પત્રકારો સાથે વાત થઈ, જે કદાચ ગુજરાત સાથે કનેક્શન રાખનારા દિલ્હીમાં બેસે છે એવા પત્રકારો સાથે પણ વાત થઈ. એમણે એક બહુ સરપ્રાઈઝ વાળું નામ આપ્યું છે. કદાચ મને લાગે કે જે અત્યારે બેઠા છે વિશ્લેષકો, સ્મૃતિ ઈરાનીનું નામ પણ આજે ચર્ચામાં આવી ગયું હતું થોડા સમય માટે, કે સ્મૃતિ ઈરાની પણ આવી શકે છે. ગુજરાતી બહુ એમ કહીને પણ કોઈ નામ આવી શકે. પરંતુ સરપ્રાઈઝ લાવવા માટે કોઈ લોજિક ઇક્વેશન આવશે, બહુ ક્લિયર કટ છે, જ્ઞાતિગત જ હશે. અને જે મણિકાકાએ કીધું કે ફેસ નવો લાવવો છે, સો સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે, ચેન્જ ધ ફેસ એન્ડ વિન ધ રેસ્ટ. આ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે અને એના જ ભાગરૂપે કોઈ એવા નહીં હોય જે મને લાગે છે કે આ જે ચર્ચા થઈ રહી છે ને એમાંથી જ કોઈક નામ આવે એવી શક્યતા વધારે. રાજેશજી, શું લાગે છે? કારણ કે 2022ની ચૂંટણીને 150+ નો ટાર્ગેટ નો ડાઉટ 2017માં પણ રાખ્યો હતો, પણ ડબલ 3 ડિજિટમાં પણ નહોતા આવી શક્યા, ડબલ ડિજિટ સુધી જ અટક્યા હતા. એવો કોઈ સક્ષમ ચહેરો રાજેશજી હશે કે જે આ 150+ નો હશે, કે પછી ચહેરો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ રહેશે? સક્ષમ ચહેરો તો સરકારમાં છે જ, જેની વાત દેવાંગભાઈએ. વિજયભાઈની સરકારમાં પણ એક ઇમેજ એવી હતી કે સરકાર નીતિનભાઈ ચલાવે, એટલે એમનો જે વહીવટી અનુભવ છે એટલો અનુભવ હાલની સરકારમાં કોઈની પાસે નથી. ભારતીય જનતા પાર્ટીના જે સિનિયર મોસ્ટ નેતાઓ છે એમાં નીતિનભાઈ છે. પણ મને નીતિનભાઈ ના નામથી એટલે થોડો ખચકાટ થાય છે સ્પષ્ટપણે કહેતા, કે નીતિનભાઈનું એક તો એજ ફેક્ટર છે. દાખલા તરીકે આવતા ઇલેક્શનમાં નીતિનભાઈના ચહેરા સાથે જવું છે મુખ્યમંત્રી તરીકે, તો એમનો જે 75 વાળો ક્રાઇટેરિયા છે એ ક્યાં તો એમને બાજુમાં મૂકવો પડે. બીજી વસ્તુ એ થાય કે નરેન્દ્ર મોદી બધું જ ચલાવી લે, પણ નરેન્દ્ર મોદીને મજબૂર કરીને કોઈ નિર્ણય કરાવતું હોય તો કોઈ ગેરશિસ્ત કરી હોય કેન્દ્રીય નેતૃત્વ સામે, એ નથી ચલાવી લેતા. અને નીતિનભાઈનો એક કડવો અનુભવ એક વખત થયેલો છે કે એમને એક સારા ખાતા માટે એમણે જે આખો એક રાજકીય ડ્રામા જે કરેલો હતો, એ એમને ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી નજરમાં રાખવા ટેવાયેલા વ્યક્તિ છે. એટલે મેં પહેલા કીધું એમ, જો પાટીદાર મુખ્યમંત્રી પસંદ કરવાનો હોય અને નીતિનભાઈને પસંદ ના કરવામાં આવે તો શું થાય, એ પાછો એક બીજો ચર્ચાનો વિષય છે. પણ દેવાંગભાઈ જે વાત કીધી, એ જો જાતિગત સમીકરણોને સાચવવા હોય તો પટેલ ઓબીસી કોમ્બિનેશન કરવું પડે. અને ઉત્તર પ્રદેશની અંદર અબકી બાર ઓબીસી સરકાર એવો સંદેશ જાય એવી રીતે કેન્દ્રીય મિનિસ્ટ્રી અંદર ફેરફાર થયો છે અને એક એવો મેસેજ આપવામાં આવ્યો છે કે આ સરકાર છે ઓબીસીની સરકાર છે. ત્યારે ગુજરાતની અંદર પાટીદારોને તો ભારતીય જનતા પાર્ટીએ કેશુભાઈ પટેલને હટાવી દીધા અને જે કોમ્યુનિટીનો 1% પણ હિસ્સેદારી નથી એવા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે બેસી ગયા ત્યારે પણ મેનેજ થયા હતા. આનંદીબેનને ફેસબુક ઉપર રાજીનામું અપાવીને અચાનક ઉતારી દેવામાં આવ્યા અને 1% પ્રતિનિધિત્વ વાળા વિજયભાઈ રૂપાણીને બેસાડી દેવાયા ત્યારે પાટીદાર વોટ તો મેનેજ થઈ ગયા હતા. પાટીદાર અનામત આંદોલન પછી એ વાત સાચી છે કે 100 સીટ સુધી માંડ ભારતીય જનતા પાર્ટી પહોંચી, પણ સત્તાથી દૂર નહોતી ગઈ. એનું એક બીજું કારણ એ છે કે જાણે છે કે વિપક્ષ ખૂબ જ નબળો છે, એટલે વિકલ્પ શૂન્યતા છે. વિકલ્પ શૂન્યતા છે એટલે સાહસી નિર્ણયો લેવામાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને બહુ વિચારવું નથી પડતું. બીજી બાજુ નરેન્દ્ર મોદીનો જે ચહેરો છે એ ચહેરો ક્યાંક ને ક્યાંક આ નબળી છબીઓ છે એમને ઢાંકી દે છે. એટલે જયારે ચૂંટણી આવે છે ત્યારે આખી ચૂંટણી જે છે એ નરેન્દ્ર મોદી એક સાઈડ ઉપર ખેંચી જશે, આવી પણ એક વાત છે. એટલે ચહેરો કોઈ પણ હશે પણ આખરે નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર ચૂંટણી જીતાડે છે, આવી એક માન્યતા એક દ્રઢ થયેલી છે ભારતીય જનતા પાર્ટીની અંદર. એટલે જો વિજયભાઈની સાથે સાથે નીતિનભાઈને પણ વિદાય આપવાની હોય
કારણ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ પણ ચાલે જ છે કે આની સાથે સાથે જે લોકોને નિવૃત્ત કરવાના છે એની અંદર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને નિવૃત્ત કરશે, આઈકે જાડેજાને મૂકી દીધેલા છે. એટલે જે સિનિયર લોકો હતા એને બાજુમાં મૂકીને જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો તો એમ ટોટલ રિફ્રેશમેન્ટ કરવાનું હોય, 1 વર્ષનો સમય બાકી છે ત્યારે. પણ જો નોન MLA CM આવશે તો મને એવું લાગે છે કે ચૂંટણી વહેલી આવશે એવું એક અંદાજ બેસે છે કે જો નોન MLA એટલે કે CR પાટીલને બનાવે કે મનસુખ માંડવિયાને બનાવે, કોઈ પણ ને બનાવે તો ઉત્તર પ્રદેશથી સાથે સાથે ગુજરાતની ચૂંટણી આવે તો એ આશ્ચર્યજનક નહીં. રાજીવ, એટલે દેવાંગજી સવાલ એ છે કે નીતિનભાઈ પટેલ કેન્દ્ર હું રાજેશભાઈ એક આપણી પાસે એ પણ ખાસ આપના વ્યૂ જાણવા છે કે નોર્મલી જોવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જયારે આવા કોઈ પણ પદ ઉપર જયારે સિલેક્શન કરે છે, જાહેરાત કરે છે, સિલેક્શન કરવા કરતા જાહેરાત વર્ડ હું યુઝ કરીશ, એ જાહેરાત કરે છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની નજર અથવા તો એમને તરાસેલો જે ઉમેદવાર છે એમાં કોણ બેસે છે? કારણ કે એ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે મને લાગે છે. તો મનસુખભાઈ માંડવિયા રેસ જીતે. કારણ કે ભીખુભાઈ દલસાણિયાનું એક નામ વારે વારે ચર્ચાતું હતું, પણ એમને ગુજરાતની બહાર પહેલા જ આ ઓપરેશન પાર પડે પહેલા એમને ગુજરાતની રાજનીતિમાંથી બહાર મૂકી દેવામાં આવે. તમે જુઓ કે આનંદીબેન પટેલનું પણ રાજીનામું લીધું પછી એમને ગુજરાતની રાજનીતિથી બહાર મૂકવામાં આવ્યા અને વજુભાઈ વાળાને ગવર્નર પદેથી રાજીનામું આપીને રાજકોટમાં પાછા લેવામાં આવ્યા. એમની કોઈ રાજકીય ભૂમિકા હવે સક્રિયતા નથી, પણ સૌરાષ્ટ્રની અંદર જો વિજયભાઈ રૂપાણીને હટાવવામાં આવે અને આફ્ટર શોક કોઈ આવે તો એને ડેમેજ કંટ્રોલ કરવા માટે વજુભાઈ વાળાથી વધારે બેટર કોઈ વ્યક્તિ હોઈ ના શકે. એટલે વજુભાઈને ગુજરાતની અંદર પાછા લાવવામાં આવે. એટલે કે આપણે કહીએ ને જે માઇક્રો મેનેજમેન્ટ થઈ રહ્યું છે એની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિજયભાઈ રૂપાણી બી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં 1971માં જનસંઘમાં જોડાયા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં કામ કર્યું, એટલે સંઘની પૃષ્ઠભૂમિ એમની પાસે પણ હતી જ. એટલે સંઘનો એક સેન્સ તો ચોક્કસ લેવાતો હોય છે અને જો સંઘનો સેન્સ લેવાય તો પછી આપણે CR પાટીલનું જે નામ છે એના ઉપર ચોકડી મારી દેવી પડે. પણ માત્ર ને માત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ CR પાટીલે હમણાં જાહેરાત કરી કદાચ કે હું આઈ એમ નોટ ઇન ધ રેસ. હા, એ હું રેસમાં નથી એવું એમણે સ્વયં જાહેરાત કરી દીધેલી છે. એટલે જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સેન્સ લેવામાં આવે તો મને એવું લાગે છે કે તો પછી મનસુખ માંડવિયાનું નામ આગળ થઈ જાય. પછી જે પ્રફુલ્લ પટેલનું નામ ચાલે છે એના કરતા મનસુખ માંડવિયા એવું માની શકાય કે પ્રબળ દાવેદાર હોઈ શકે. જી દેવાંગજી, જે પ્રમાણે મનસુખ મનસ્વીજી, સવાલ એ છે કે કેન્દ્ર સ્થાને ક્યાંક પાટીદાર સમાજની વાત ચાલે છે, ક્યાંક નીતિનભાઈ પટેલની વાત ચાલે છે. જો મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને બનાવવામાં આવે તો અન્ય કોઈને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે, જો અન્ય કોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો નીતિનભાઈ પટેલનો પ્રશ્ન ઉપસ્થિત રહે છે. સવાલ એ છે કે RSS જે દેવાંગજીએ કહ્યું એ કે સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિની જ પસંદગી મોટે ભાગે થશે અને RSS દ્વારા જે તરાશાયેલ વ્યક્તિ હશે એની વધારે, કારણ કે અત્યારે જે નિમણૂકો આપણને જોવા મળી છે એ ક્યાંક આ રીતે જોવા મળી છે, તો ચહેરો કોણ બની શકે? देखिए, बहुत ही मैच्योर हमारा डिबेट डिस्कशन चल रहा है इस मुद्दे पे. उसी मुद्दे को आगे बढ़ाते हुए मैं ये कहना चाहता हूं कि देखिए, ये जो चेहरा होने वाला है वो चेहरा 2022 का होने वाला है. वो चेहरा कोई इंटरिम चीफ मिनिस्टर नहीं होने वाला. वो चेहरा वो वाला होने वाला है जो जनता से वोट खींच के बीजेपी की झोली में रखेगा. वो ऐसा चेहरा होगा जो संगठन से जुड़ा हो, ग्रासरूट लेवल का नेता हो, लोगों को उसके चेहरे पे विश्वास लगता हो और गुजरात को जिस गति से आगे बढ़ना चाहिए उस गति से वो आगे बढ़ा पाए, ऐसा चेहरा होगा. तो ये जो चेहरा होगा गुजरात की राजनीति के लिए, बीजेपी की राजनीति के लिए बहुत ही ज्यादा महत्वपूर्ण चेहरा होने वाला है. ये चेहरे के ऊपर हम जो तो की राजनीति के ऊपर डिस्कशन कर सकते हैं, ये हो सकता है, वो हो सकता है, पर उसके लिए जो भी व्यक्ति आने वाला है उसके कंधों पे इतना ज्यादा रिस्पॉन्सिबिलिटी होने वाला है 2022 का, क्योंकि जिस तरीके से पूरे देश में पहली बार बीजेपी की जो पॉपुलैरिटी है वो कम हुई है. जिस तरीके से गुजरात की अगर बात करें, पहली बार गुजरात में बीजेपी की पॉपुलैरिटी में थोड़ा सा डाउनफॉल दिखाई दे रहा है, जो विजिबल हो गया है. आजकल लोगों में डिस्कशन ये हो गया कि बीजेपी परफॉर्म नहीं कर पा रही, पर सामने सवाल दूसरा भी आता है कि विपक्ष अच्छी तरह काम नहीं कर पा रही. इसी कारण एक वैक्यूम दिखाई देता है एक तीसरी पार्टी आम आदमी पार्टी में, जहां पे लोग जा रहे हैं, पर क्या वो वोट में कन्वर्ट कर पाएगा? तो ये सारे समीकरण है. इन समीकरण को मद्देनजर रखते हुए बीजेपी की पॉपुलैरिटी अब तक की जब से वो गुजरात में राज कर रहे हैं तब से सबसे कम अभी है. नेशनली बीजेपी की पॉपुलैरिटी कम है और मुद्दे, पहली बार विपक्ष में चेहरा नहीं है पर विपक्ष का चेहरा मुद्दे बन चुके हैं.
मुद्दों में महंगाई एक चेहरा है, मुद्दों में आपका चेहरा पेट्रोल डीजल का रेट है, मुद्दों में जिस तरीके से कोविड में लोगों का हाल खराब हुआ है, मुद्दों में आपके पास बेरोजगारी एक चेहरा है। इन सारे चेहरों को कौन सा ऐसा नेतृत्व है बीजेपी में जो आएगा और इन सारे चेहरों पे झाड़ू लगा देगा? कौन सा ऐसा चेहरा है जो इन सारे चेहरों के ऊपर एक व्हाइट वॉश कर देगा? ऐसा कोई चेहरा बीजेपी में एकदम से नहीं क्रिएट हो सकता। तो एक वेल प्लान स्ट्रेटेजी है। चाहे हम इसके ऊपर डिबेट करें कि उत्तर प्रदेश के साथ आ जाएगा, बल्कि उत्तर प्रदेश के साथ अगर इलेक्शन करने की कोशिश करते हैं तो कहीं ना कहीं सेंट्रल लीडरशिप के लिए बहुत इंपॉर्टेंट है गुजरात और उत्तर प्रदेश दोनों। और सेंट्रल लीडरशिप अगर एक दो बड़े स्टेट्स और दो बहुत खास स्टेट्स जहां से उनका बहुत बड़ा वोट बैंक आता है, अगर वो साथ में करते तो सेंट्रल लीडरशिप डिवाइड हो जाती है, उनकी एनर्जीज डिवाइड हो जाती है। आधों का फोकस यूपी में होगा, आधों का फोकस गुजरात में होगा, और वो सही तरह टाइम मैनेजमेंट नहीं कर पाएंगे, और उससे कहीं ना कहीं जो फोकस्ड इलेक्शन होना चाहिए था एक राज्य का उनके लिए, वो कहीं ना कहीं मिस आउट हो जाएगा। तो मुझे नहीं लगता कि वो ऐसा कोई फेरफार करेंगे कि फटाफट इलेक्शन ले आए। पर एक बात पक्की है, जो भी नाम हमारे सबके सामने आ रहे हैं, जरूर पाटीदार नेता का नाम आ रहा है। जिस तरीके से डिबेट की शुरुआत देवांग भाई ने की, बिल्कुल करेक्ट की है कि ये दो नाम हो सकते हैं या नितिन भाई का नाम हो सकता है। पर आज जो मेरी अंडरस्टैंडिंग है, बीजेपी के लिए नितिन भाई को खुश करना या विजय भाई को खुश करना इंपॉर्टेंट नहीं है। बीजेपी के लिए इंपॉर्टेंट है कि किस तरीके से वो सत्ता वापस बचा पाए, सत्ता में वापस आ पाए। क्योंकि मोदी जी का चेहरा 2017 में तो चल गया, क्या क्या 2022 में चल पाएगा? ये खुद एक क्वेश्चन मार्क है बीजेपी के लिए भी और बीजेपी के कार्यकर्ताओं के लिए भी। क्योंकि जो आज की स्थिति है वो बहुत ज्यादा डाइसी सिचुएशन है। पर खुशी इस बात की है बीजेपी के लिए कि विपक्ष बहुत ही वीक है। हमने लगातार देखा है 2014 से, जहां पे भी विपक्ष स्टेट में, किसी भी राज्य में, चाहे वो पंजाब में हो, बंगाल में हो, साउथ में हो, कहीं पे भी, राजस्थान में हो, मध्य प्रदेश, जहां पे भी विपक्ष स्ट्रांग होता है, लीडरशिप स्ट्रांग होती है, वहां पे मोदी जी का चेहरा नहीं चढ़ता है। चाहे हम वेस्ट बंगाल की बात करें, चाहे हम उस टाइम पे जब बिहार का पहला इलेक्शन हुआ था मोदी जी के बनने के बाद, तो बिहार की बात करें, जहां पे स्टेट लीडरशिप होते हैं विपक्ष में बीजेपी के अलावा, वहां पे उनकी सरकार बनती है। क्योंकि गुजरात में विपक्ष में कोई चेहरा अभी तक नहीं बना जो गुजरात के लोगों को विश्वास हो, जो मोदी जी के सामने खड़ा हो स्टेट में और वोट लेके आ पाए। ये एक चीज बीजेपी के फेवर में जाती हुई दिखाई देती है। पर जो चीज हमको समझ आ रही है उसके हिसाब से मेरा पहला चेहरा जो जिस तरीके से मुझे जो लगता है वो प्रफुल्ल खोड़ा भाई पटेल जी का नाम लगता है। कि उनके जिस तरीके से उनका कार्यशैली रही है, वो 2010 से 12 में मोदी जी के साथ थे होम मिनिस्टर में। जिस तरीके से वो मोदी जी के साथ उनके बहुत पुराने संबंध रहे हैं, मोदी जी को अच्छी तरह समझते हैं, गुजरात की राजनीति को अच्छी तरह समझते हैं, आरएसएस बैकग्राउंड से आते हैं, बीजेपी के बड़े नेता कहलाते हैं। उनकी नजदीकियां अमित शाह जी के साथ, मोदी जी के साथ बहुत अच्छी है, कार्यकर्ताओं में भी उनका अच्छा संपर्क है, तो उनका नाम मुझे दिखाई देता है। मनसुख भाई का इसलिए नहीं दिखाई देता क्योंकि अभी जो रीसेंट रीशफलिंग हुआ है, उस रीसेंट रीशफलिंग में उनका प्रमोशन हुआ है एज अ मिनिस्टर। हेल्थ मिनिस्ट्री उनको दी है, बहुत ही जिम्मेदारी वाली मिनिस्ट्री है। एकदम से ऐसा चेंज करना, और ऐसी कोई जरूरत भी नहीं आई है कि एक सेंट्रल मिनिस्टर को चीफ मिनिस्टर बनाया दिया जाए, क्योंकि ऐसा कोई क्राइसिस नहीं है। कुछ ही घंटे पहले हम लोगों ने देखा जब प्रधानमंत्री जी एक इवेंट में थे तो वो विजय भाई की तारीफ कर रहे थे, और उसके आज से एक दिन पहले तक हम लोगों ने बहुत सारे एडवर्टाइजमेंट्स देखे हैं, होर्डिंग्स देखे हैं, न्यूज़पेपर्स में देखा है, न्यूज मीडिया में देखा है कि बड़े बड़े एडवर्टाइजमेंट्स विजय भाई की सरकार के आ रहे थे कि बहुत ही बेहतरीन 5 साल रहे। तो वो 5 साल एकदम से एक दिन में कैसे बेहतरीन से खराब हो गए, तो ये एकदम से नहीं होने वाला। मनस्वी जी यहाँ पे रुकूंगा, वक्त मेरे हिसाब से कुछ खत्म होने जा रहा है शो का, लेकिन अंतिम सवाल आप तीनों को शुरू में मनस्वी जी आपसे करना चाहूंगा कि चेहरा कोई भी आए, लेकिन क्या आपको लगता है कि चेंज द फेस एंड विन द रेस, ये इक्वेशन इफेक्ट करेगा? चेहरा बदलने से क्या पॉजिटिव रिजल्ट की ओर आप देख रहे हो क्या शॉर्ट में? देखिए, कौन सा चेहरा होने वाला है देवांग भाई, उसके ऊपर डिसाइड होगा। ऐसा कोई चेहरा हमारे को अभी हमारे डिस्कशन में नहीं दिखाई दिया जो एकदम 100% पॉजिटिविटी के साथ आएगा और पूरे का पूरा जो मुद्दे हैं उनको खत्म करेगा। ફાઇન મણિકાકા મણિભાઈ આપ શું કહેવા માંગશો કે ચહેરો બદલવાથી શું પરિણામ ઉપર પોઝિટિવ આવી શકે? સામ દામ અને દંડ ભેદથી
2022ની વિધાનસભાની ચૂંટણી જીતાડી શકે તેવો ચહેરો ભારતીય જનતા પાર્ટી પસંદ કરશે, જે 2024માં 26 બેઠકો લોકસભામાં મેળવી આપી શકે. રાજેશજી, ચહેરાની ઉપર એક બીજો ચહેરો છે જ. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ ચહેરો ગુજરાતની અંદર આપે, પણ એના ઉપર એક બીજો ચહેરો નરેન્દ્ર મોદીનો અને અમિત શાહનો છે જ. એટલે મને એવું નથી લાગતું કે ગુજરાત જે છે એ નવા આવનારા મુખ્યમંત્રીના ચહેરા ઉપર ચૂંટણી જશે. જે પાછળની ચૂંટણીઓ થઈ છે એ જ રીતે એને બેકિંગ જે છે એ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહની સ્ટ્રેટેજી અને નરેન્દ્ર મોદીના ચહેરાનું રહેવાનું છે. જી, તો બિલકુલ ક્યાંક ચહેરાની વાત થાય છે ને જે ચર્ચા થાય છે, જે પ્રમાણે ત્રણેય મહાનુભાવોએ કહ્યું, દેવાંગજીએ કહ્યું કે આ અટકળો ચાલે છે, આપણે આ ચર્ચા કરી રહ્યા છે, પરંતુ સંગઠન સાથે સંકળાયેલ ચહેરો હશે. આ ચર્ચાના કન્ક્લુઝન પર જઈએ તો એવું કહી શકાય આરએસએસ સાથે જોડાયેલ વ્યક્તિ હશે, આરએસએસ તરાશાયેલ, જે દેવાંગજીએ શબ્દ વાપર્યો એ હશે. અને 2022નો ચહેરો, મનસ્વીજીએ પણ કહ્યું કે 2022નો ચહેરો હોઈ શકે છે જે ચૂંટણી જીતાડે. અને મણિભાઈએ કહ્યું શામ દામ દંડ ભેદ, આ નીતિ અપનાવી શકે એવો ચહેરો પસંદ કરવામાં આવશે. રાજેશભાઈએ કહ્યું કે બહુ જ મહત્વપૂર્ણ નિર્ણય આ લેવાનો રહેશે ભારતીય જનતા પાર્ટીએ. એક જવાબદારી વધે છે. અને દેવાંગજી, વિપક્ષ પણ ક્યાંક કમજોર છે એ પણ વાત આવી રહી છે. તો આથી આજની ચર્ચા લોકમંચમાં ફરી મળીશું આવતીકાલે નવા વિષય સાથે, નવા ગેસ્ટ સાથે. આપશો. નમસ્કાર.